करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। આજના ખૂબ જ મંગલમય અને સુંદર શુભ પ્રસંગે મંચાસીન આપણા જેમના માધ્યમથી પ્રેરણાથી કૃપાના આશીર્વાદથી આ સત્કાર્ય થઈ રહ્યું છે સમૂહ લગ્નનું, એવા આદરણીય પરમ સદય કનુબાપુ ચંચળબા, કનુબાપુ સેવા મંડળ ટ્રસ્ટ, એના તમામ ટ્રસ્ટીઓ સાથે મંચાસીન તમામ મહાનુભાવો, નામ બધાના લેતો નથી. આપ સૌ જે અહીંયા આજથી પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છો એવા નવ દંપતી દીકરા અને દીકરીઓ, એમના સમસ્ત પરિવારજનો આ પ્રસંગમાં શોભાની અભિવૃદ્ધિ કરવા માટે તેમજ એક પ્રસન્નતા સાથે શુભાશીષ આપવા માટે ઉપસ્થિત તમામ આપ સૌ સગા સ્નેહી મિત્રો. તો બસ સમયની દિશામાં ગતિમાન છે, પણ એક બે ચર્ચા થોડી કરી લઉં. તો આ કેતનભાઈ ઘણી બધી ચર્ચાઓ કરી છે. તો સમૂહ લગ્ન શા માટે અને આ એનો પ્રારંભ થયો ક્યાંથી, એની ટૂંકી વાત કરું તો એટલું જ કે જેથી આપણે જે સમૂહ લગ્નમાં જોડાયા છે એની મહત્વનો આપણને વધારે સ્પર્શે. તો આ સમૂહ લગ્નની જે પ્રથા છે એ આપણા રામાયણ કાળથી છે એમ કહું તો ચાલે. રામાયણ કાળમાં જ્યારે ભગવાન રામ ધનુષ્ય ભંગ કરે છે અને પછી સીતાજી સાથે એના લગ્નનું નક્કી થાય છે, દશરથ રાજા જાન લઈને જાય છે અને પછી ત્યાં જ્યારે લગ્નના મંડપમાં સીતા અને રામના લગ્ન થતા હતા અને એ જ વખતે વશિષ્ઠ બાપજી સતાનંદ એમને વિચાર આવે છે અને એમણે કીધું કે આપણા 3 રાજકુમારો ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ એ પણ કુંવારા છે, એની સામે જનકની દીકરી અને કુશકેતુની 2 દીકરીઓ એ પણ કુંવારી છે, તો એમના બધાના એકી સાથે થઈ જાય તો કેવું. તો આ રીતે બધાના વિચાર ખૂબ ગમ્યો અને બધાએ સાથે પછી આ રીતે સારી રામની સાથે સીતાજી, લક્ષ્મણની સાથે ઉર્મિલા, ભરતની સાથે માંડવી અને શત્રુઘ્નની સાથે શ્રુતકીર્તિ, આ રીતે એમનું લગ્ન થયું. આ લગ્ન થઈ ગયું એ રાજ પરિવારનું લગ્ન હતું, રાજકુટુંબનું લગ્ન હતું, ક્ષત્રિય સમાજનું કહી શકાય. ભગવાન રામ ક્ષત્રિય હતા, તો એ ક્ષત્રિય સમાજમાં આ રીતે કૌટુંબિક રીતે અને સામાજિક રીતે આ પહેલું સમૂહ લગ્ન હતું. પણ પછી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની વાત આવી તો એ ક્યાંથી એનો પ્રારંભ થયો એની વાત કરું તો આ ચારે 9 દંપતી પરણ્યા અને પછી પરણ્યા પછી જાન 1 મહિના સુધી જનકપુરમાં રોકાઈ અને એ જાન 1 મહિના સુધી જનકપુરમાં રોકાઈ અને ત્યારે જનકજીને વિચાર આવ્યો છે અને ત્યારે જનકજીએ સતાનંદ અને વશિષ્ઠ બાપજી વિશ્વામિત્રજીને ચર્ચાઓ કરી કે અયોધ્યાથી ઘણા બધા યુવાનો જે કોઈ પણ જાતના હોઈ શકે, કોઈ પણ વર્ણના હોઈ શકે, એ બધા આવ્યા છે. તે બધા યુવાનો, અયોધ્યાથી આવેલા બધા યુવાનો, જાનમાં આવેલા બધા યુવાનો અને અમારા મિથિલાની બધી યુવતીઓ, કન્યાઓ, એમનો એક સુંદર મેળાવડો થઈ જાય અને બધાની પસંદગી પ્રમાણે, કોઈને દાબ દબાણ નહીં પણ બધાની અનુકૂળતા અને પસંદગી હોય તો આ રીતે થાય તો કેવું. બધાને વિચાર ગમ્યો, મહાપુરુષો આ ભાવને સમર્થન પણ આપે છે અને આ રીતે પછી અયોધ્યાથી આવેલા બધા જાનમાં જોડાયેલા યુવાનો અને જનકપુરની જે બધી યુવતીઓ હતી, પસંદગી મેળો થયો અને પછી એક મોટો મેળાવડો થયો અને એ બધાનું લગ્ન ત્યારે થયું. તો આ રીતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન એ પણ ત્યારથી ચાલતો આવેલો છે. તો રામાયણ કાળથી આ પરંપરા ચાલતી આવેલી છે. હવે રામાયણના કાળથી ભગવાન રામના આ સાનિધ્યમાં અને તેથી આ ચાલતી આવેલી પરંપરા હોય તેમાં કંઈ તથ્ય હોવું જોઈએ અને એનો ચોક્કસ ખૂબ મોટો ફાયદો કે લાભ હોય જ. તો એ પરંપરાને આપણે અનુસરીએ તો ચોક્કસ એમાં આપણને કોઈ જગ્યાએ નુકસાનનો કોઈ પ્રશ્ન રહેતો નથી, બધી જગ્યાએ જ આમાં આપણને ફાયદો થતો રહે છે. અહીંથી ચર્ચા હતી કે આ સમૂહ લગ્ન બધે થતા હોય છે, એમાં આપણો જે સવાણી પરિવાર જે લગ્ન કરે છે એ તો અદ્ભુત છે કે પોતે એકલે હાથે લગ્નનું સમૂહ લગ્નનું આયોજન કરે. 111 જોડા હોય કે પછી કેટલાય હોય એવા 5 થી 7 હજાર જોડાઓને આજ સુધી પરણાવ્યા છે. પણ એ પરિવાર બધાને દત્તક લે છે અને દત્તક લીધા પછી એ પરિવારનો જે લગ્નમાં જોડાય એ દીકરા દીકરીનો તમામ લગ્નનો ખર્ચ પોતે કરે અને લગ્ન થઈ ગયા પછી પણ છેલ્લે સુધી આ પોતાના દીકરા દીકરી તરીકે એમને સ્વીકારીને ચાલે અને એમની કંઈ પણ જરૂરિયાત હોય લગ્ન થયા પછી પણ એમના જીવન સુધી એ બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતા હોય છે. આવી પણ પરંપરા આપણે ત્યાં ચાલતી આવેલી છે. આવા સુંદર વિચારો છે અને આ જ વિચારની પરંપરામાં
કનુબાપુના મતલબ અહીંયા માર્ગદર્શનમાં અને એમની નિશ્રામાં આ રીતે છેલ્લા 8 વર્ષ અને આ 9મા વર્ષે સમૂહ લગ્નનું આયોજન થયું છે. તેવા કનુબાપુને આપણે તાળીઓથી બિરદાવીશું આ સત્કર્મ કરવા માટે. સમસ્ત આયોજન મંડળને પણ તાળીઓથી બિરદાવીશું. એમાં જે બધા દાતાઓની ચર્ચા ચાલતી હતી, સહયોગ આપે છે તનથી, મનથી, ધનથી, મન, વચન અને કર્મથી, તો એ બધાને પણ આપણે તાળીઓથી બિરદાવીશું. તો બસ આજ મારા સત્કારની સરાહના આપણે આપીએ છીએ, સાધુવાદ આપીએ છીએ. સાથે સાથે સમયની દિશામાં ગતિમાન છે તો બહુ સમય લેતો નથી, પણ આપણું જીવન જ્યારે શરૂ થઈ રહ્યું છે, જે બધા નવયુગલો બેઠા છે એ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. એથી સુંદર વિધિ હવે શરૂ થવાની પણ તૈયારી છે. આપ આતુરતાથી એની રાહ પણ જોઈ રહ્યા છો. તો ત્યારે બસ આ પ્રસંગે તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે, નવું એક પર્વ શરૂ થઈ રહ્યું છે, નવો એક જીવનનો કાંડ શરૂ થઈ રહ્યો છે. તો આપણું જે રામાયણ છે, રામાયણમાં 7 કાંડો છે, એમાં એક કાંડ છે સુંદરકાંડ. તો એ સુંદરકાંડ એક એવા ભાવ સાથે એની એક પુસ્તિકા નવદંપતિને મારા તરફથી એક ભાવ સ્વરૂપે અને એક ભેટ સ્વરૂપે પ્રદાન કરું છું, એક એવા ભાવ સાથે કે આ સુંદરકાંડ તમે સ્વીકારજો અને તમારો આજથી શરૂ થઈ રહેલો આ નવો કાંડ, જીવનનો નવો અધ્યાય એ ખૂબ સુંદર બની રહે, ખૂબ દિવ્ય બની રહે, ખૂબ એક સ્નેહસભર અને સુખ અને શાંતિસભર બની રહે, મંગલમય બની રહે. એવા ભાવ સાથે મારા તરફથી સુંદરકાંડની પુસ્તિકાઓ દરેક નવદંપતિને હું અહીંયાથી પ્રદાન કરું છું. બસ વિશેષ સમય લેતો નથી, પણ આ સુંદર વાતાવરણ છે તો છેલ્લે એક શ્લોક બોલીને મારા શબ્દની વિરામ આપું છું. અહીંયા મને બોલાવ્યો અને બોલવાની તક આપી, અવસર આપ્યો, એના માટે આયોજન મંડળનો પણ આભારી છું. હું તો ફક્ત આપને મળવા માટે આવ્યો હતો, પણ મારા મનની ભાવના સુભાષિત સ્વરૂપે એક શ્લોકના સ્વરૂપે છેલ્લે બોલીને અર્પણ કરું છું. તો કંઠે યસ્ય વિરાજતે હિ ગરલમ ગંગા જલમ મસ્તકે વામાંગે ગિરિરાજ રાજતનયા જાયા ભવાની સ્થિતા નંદી સ્કંદ ગણાધિનાથ સહિત કેદારનાથ પ્રભો કેદારાંશ્ચન સંસ્થિતો હિ સતતમ કુર્યાત સદા મંગલમ અને કુર્યાત સદા મંગલમ. બધી જ રીતે આપ સૌનું કલ્યાણ થાવ એ ભાવના સાથે, આયોજન મંડળને વંદન સાથે, દાતાઓના વંદન સાથે મારા શબ્દને વિરામ આપું છું. સૌને જય સિયારામ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.